વાવ-થરાદ જિલ્લાના રાજેશ્વર ધામ મેસરા મુકામે રામનવમી મહોત્સવ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25/3/2026ના રોજ સાંજે ભજન સંધ્યા અને 26 તારીખના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ પવિત્ર પ્રસંગે તમામ ભક્તજનોએ હાજરી આપી આ પ્રસંગને સફળ બનાવશો. મેસરા મુકામે પહોંચ્યા છીએ, જ્યાં રાજારામ મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં આગળ આપણે રામનવમી મહોત્સવ નિમિત્તે જે મેળો યોજાવાનો છે, લોકમેળા નિમિત્તે અહીંયા આગળ રાજેશ્વર ભગવાન કી સંત સરવી મહારાજ કી. આજે આપણે મોટા મેસરા મુકામે કાલ સાંજે જાગરણ અને પરમ દિવસે લોકમેળો યોજાનો છે. તો આપ સૌ વાંજણા સમાજ બંધુઓ, ભાઈઓ અને વડીલો ખાસ બે હાથ જોડીને નમ્ર વિનંતી કે આપ સર્વ મેળાની અંદર ભાગ લો અને મેળાની અંદર ઝલક સાથે નૃત્ય, ગાન, ભજન અને સાથે સત્સંગનો લાવો લઈ પ્રસાદ ભોજન કરી આપ રાજેશ્વર ભગવાનના 144મી જન્મ જયંતિ નિમિત્તે આપ સર્વ પધારો અને દર્શન કરી અને આપ બનો એવી રાજેશ્વર ભગવાનની પ્રાર્થના અને આપ સર્વ પધારો એવી અપેક્ષા. તો આપણે અહીંયા આગળ મેળો યોજાતો હોય છે. દર વર્ષે રામનવમી ઉપર અહીંયા આગળ મેળો યોજાતો હોય છે. તો અહીંયા આગળ ખૂબ જ સંખ્યામાં લોકો આજુબાજુથી મેળો શિકારપુરા પછી આજે મોટા મેસરા રાજેશ્વર ભગવાનની જગ્યા છે. એ આખા અખંડ ભારતની અંદર બીજા નંબરની જગ્યા છે. અહીં સાક્ષાત રાજેશ્વર ભગવાન પોતાના પાવન પગલા કર્યા છે. એટલે શિકારપુરા પછી આપણી એક મહત્વની જો અજણા સમાજની જે મોટી જગ્યા હોય ગુજરાતની અંદર તો મોટા મેસરા છે. 144મી જન્મ જયંતિ રાજેશ્વર ભગવાનની જ્યારે અહીંના ગાદીપતિ ગજારામ બાપજી અને એમના શિષ્ય શ્રી સંત શ્રી શેલારામ બાપજી અને ઓજણા પ્રગતિ મંડળ જે 16 ગામના મંડળના તમામ વડીલો વતી જે ભવ્ય મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છે. તો ભજન સંધ્યા કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહે અને બીજે દિવસે મેળાની અંદર મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવા બધા મોટી સંખ્યામાં હાજર રહે એવી આ ટ્રસ્ટ વતી હું સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવું છું. તો અહીંયા આગળ આપણે જે કાલે એટલે કે આવતીકાલે તારીખ 25ની સાંજે અહીંયા આગળ ભજન સંધ્યાનો કાર્યક્રમ થશે અને એના પછી પરમ દિવસે જે 26 તારીખનો અહીંયા આગળ રામનવમી મહોત્સવ નિમિત્તે મેળો યોજાશે. તો અહીંયા આગળ આજુબાજુના જે ગામ લોકોને અહીંયા આગળ ટ્રસ્ટ વતી અને અહીંના સંતો વતી જાહેર આમંત્રણ આપવામાં આવે છે. જય રાજેશ. જય રાજેશ.